તો આણંદ જિલ્લાના ખંભાત શહેરના આંબાખાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને તંત્ર અને આગેવાનો જે છે તે સ્થળ પર દોડી આવ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। પરિસ્થિતિની જાણ થતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, સ્થાનિક કાઉન્સિલર સાવંતસિંહ સહિત આગેવાનો અને પ્રાંત અધિકારીઓએ આંબાખાડ વિસ્તારની મુલાકાત લીધી છે। સ્થાનિકોને પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે। જ્યાં પણ પાણી ભરાયા છે અને ઘટના સ્થળે પહોંચી અને પબ્લિકોની અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માગે છે, ત્યારે આપણે પ્રાંત અધિકારી સાથે આજે આંબાખાડ વિસ્તારની અંદર ઊભા છે। ત્યારે પ્રાંત અધિકારી શું કહેવા માગે છે અને પાણીનું નિરાકરણ કેવી રીતે કરવા માગે છે અને સ્થાનિક તંત્ર દ્વારા શું પરિસ્થિતિ છે તે જાણીશું। શું કહેશો સાહેબ આપ? આપણે જે કાંસ છે તો ત્યાં કાંસમાં આગળ જે સાંકડો થઈ ગયેલો કાંસ છે તો ત્યાં આપણે એન્જિનિયરને વાત કરી અને વધારે ખોદાવડાવી દઈશું અને આનું પરમનન્ટ સોલ્યુશન કઈ રીતે આવે છે, કાંસમાંથી આગળનું પાણી કતકપુર કઈ રીતે જાય છે અને કતકપુરમાંથી આગળ જે પાણી છે એનો તળાવમાં નિકાલ કરવો કે પછી એને ડુણેજમાંથી જાય